બપોરનું જમવા આવ્યા હા એ તો જમી લીધા ને મારા આદિભાઈ તો ના બેઠા જીંડવા ફોલો કે આદિ તો મમ્મીની જીંડવા ફોલે અમારી બેન ફોન રમે તો હંદા હવાની તો નાઈ નાઈ ખા ભાઈ હા કાનમાં મેલ કટો હું નાયો છું માથું ભીનું છે એકદમ ને હવે આગળ કામે જવાનો ટાઈમ થઈ જાય વાળો આમ આમ જમીન તા એમ ને તા ટાઈમ થઈ જાય અહીંયા ગુણ પીડી છે તો હવે આપણે જવું છે કામે તો હાલો હંધાય કામે હવે જાય હમણાં કેમ કે હાલો ભાગું કેમ કે ને ખોટી થવું ટાઈમ તો થવા આવ્યો છે ભાઈ એટલા વાગે અમારે જવાનું એ વહેલું એ આદિ ભાઈ હાલો હા નૈનું બેન થાશું નામ છે નૈના બેન નહીં નૈના બેન નામ છે ભાઈ એમ કે અમારે હા હું હાસું જ નામ છે ભાઈ તો હાલો હવે અમારે કામે જવું છે તો કામે તો કારખાને ઘેર આવ્યા છે ને અમારે શેરું ભાઈ તો જીંગા લાલા આમ શેરું ભાઈ જો પૂછડી આગું હજી પાસે ન દઈ તા પટ કરે છે કાલની જેમ એને આજે તેમ જ કરવાનો શોખ સીડો છે એ પાડી ફેરવાનું બાકી છે મમ્મીની વાહિંદુ કરતા હતા લટાપટા વાહ રામ જો એને રમત કરવા બહુ જો માં પાસે જાવ કે એટલે એને રમત કરવાનું જાવ આમ ઠેકડા કેમ મારે ઉલ્લે કેમ જાવ ઉલ્લે કેમ વાહ ઉલ્લે કેમ ભાઈ એવું છે આમ બધું જમવાનું ને એવું બધું બનાવે ને એમ કરે છે મમ્મી જમવાનું ને બધું ને આમ લુગડા ને બુગડા ને એવું બધું જો આમ જો ડીશ કરે હું લગ્ન ના આમંત્રણ આવે કે જમવાનું ઉંમર ખૂટતું જ નહીં એક પછી શરૂ રહે છે આવતી 22 તારીખે છે હજી વાર છે 2-3 દિનની જ વાર છે આમ 22 તારીખે જમવાનું ને એવું ને ગાજર છે ગાજર કોણ લાવ્યું હે ગામમાં ભાઈ ગાજર લાવ્યા ભાજી લાવ્યા ને અમારી બેન જાકેટ એટલી બધી ઠંડી હોય એક જો આને ટાઈટ હોય હું તમને દેખાડું તો ભાઈ ગામ જો અહીંયા આવો તો નિહાર આવી ગઈ નિહાર ટાઈટ હોય તો એને ટાઈટ કેટલી હોય એક આ બેન ને ટાઈટ હોય પોથલે એટલી બધી ટાઈટ હોય આમ જો તો હું હે એટલી બધી ટાઈટ હોય હે ટાઈટ હોય તો એ હું ખાવ હે ધરાક ભાઈ ખાય એકલા તો હે બગડી ગઈ તમારે ન હોય તમે હારા ખાણા ભાઈ ધરાક ખાય એક આ ભાઈ ટાઈટ હોય ઠંડી વાળા ભાઈ આવ્યા ઠંડી તો બધાને હોય બધાને નહીં હોતી પણ આ બે ને હોય બધા પપ્પા હમણાં રાકેટ ચડાવી દે હા હું કહો હા તો આ નવીન એવું કાંઈ ન હોય ભાઈ ટાઈટ હોય એને હોય હા શાક ને એવું બનાવી નાખ્યું કે શું બનાવવાનું છે હા નહીં ભાઈ હું જાકેટ પહેરતો જ ને પૂછો તમે હવારું ના જો હવારું હું પીસી કરતો હોય જાકેટ પહેરું કે નહીં જાકેટ ને કરતા કેમ કે ગીરામાં હાથ નાખી આમ કરી પીસી કરતા હોય ટાઈટ છતી ને તે જાકેટ ન પહેરે આમાં ગરદનમાં એવું હે તો હવે તમે વિડિયોમાં બેન શાક તો મેકવા પાછા વી જશે કેમ કે ભાજી મેકવી છે એમ કે ને બુપ્પા જાય છે સાસ લેવા કેમ કે અમાર નીનુ બેન કે સાસમાં શાક કરો સાસમાં તો ભીંડાનું શાક કર્યું છે કા મમ્મી ભીંડાનું કર્યું કે હા સાય ન હોય તે સાય સાંભળે હા ભાઈ સાય ન હોય તે સાય સાંભળે કોરું કર્યું છે રેડી પડે શાક કોરું કર્યું કે કોરું કર્યું તો ને સાય દુકાન લેવા જા ભાઈ એમ કહે છે ને આપણે જઈ ધાબા ઉપર કેટલું કામકાજ કરી નાખ્યું પૂરું એ જઈ લઈ કે હજી એમનું પીડ્યું છે બા જો ઓલે આપણે ઝીંડવા ઢીંગલા પીડે તો એટલા ફેલા ઝીંડવા તો ભાઈ જે ઘણા હશે એવું લાગે છે ઘણા ઝીંડવા છે એમ ને આમ જો વાહ બાકી નજારો તો એકદમ રાવો ભાઈ નજારો તો હું આવે આમાં કામ ધંધો હમણાં લગન ગાળો હાલે લગનના લાડવા ખાઈએ અહીંયા તો ઝીંડવા ઓલે પણ ટીકરી કરીને ઓલે પણ ટીકરી કરી એવું બધું છે ભાઈ આ પાછું તમને દેખાડી દઈ ઝીંડવા ને આમ તો વાડી હવે ખાલી થવા માંડી છે હંદાની વાડી ખાલી હવે થોડું આ લીલું છે ને એ ખાલી થઈ જાય કેમ કે હવે એનો સમૂહ આવી ગયો છે ને અહીંયા આપણા વાડીમાં મરચાં હતા એ મરચાં નાખી દીધા એટલા છે મરચાં હાલો મરચાં હુકવણી કર્યા છે મરચાં કોને ભાવે હુકવણી કરીને આને હે કે દળવાના હોય એવું હોય ને એ મારે પાડીઓને એવું ફેરવવાનું છે હેઠે જઈને એ કામ કરવાનું છે અમારા આદિભાઈ હમણાં કે હાલો ગૌતમભાઈ તો જાય આજ તો બહુ કન્ટિન્યુ હવે આજ બિનારો પાડીને ફેરવા નથી ફેરવી નાખી છે અને જાળે પેક કરી દીધી છે તો કેમ કે ના જનાવરની મી ખેકે
એટલે ને આજ બપોર વિડીયો થયો કર્યો છે. તમે કહેતા છે અચાનક કેમ ડાયરેક્ટ બપોરનો હાલો બધા જમવા. બપોરે આજને આપણું કોરું શાક કાઢી નાખ્યું છે ને આમાં રેડી છે છાશ, ગરમા ગરમ છાશ વાળું કા ભીંડા. इसको बोलते हैं भींडा की कढ़ी. ભીંડાની કઢી. મોઢામાં પાણી આવતું હોય તો ખાવા આવો કા કોમેડી કરી નાખી. ભીંડાની કઢી ને અમારા હાર્દિકભાઈ ખાય છે બબલા વાળી ઝપેટ બોલે. આ જો આમ જો હંધાય ખાટલા હંધાયના ખાટલા પાછી દીધા પણ મારા ખાટલો એક બંદર પીડ્યો જોવા લઈ આવો હાર્દિકભાઈ ખાટલો લઈ આવો તો. હા ભાઈ પાણી યારે બબલું પીડ્યું એમ કહે છે. તો હાલો ભાઈ બબલું ખાવા ને આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા માતા જય માતા બાય બાય.